નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક કેસમાં તપાસ થઈ છે, જેમાં પેપર ફોડનાર આરોપી જીત નાયકની ધરપકડ કરાઈ છે। વહેલી સવારે જીત નાયકને ગુજરાત એટીએસ લવાયો છે। હૈદરાબાદથી પેપર ફોડનાર જીતને દબોચી લેવાયો હતો। હૈદરાબાદ કેએલ હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું। લેબર જીત નાયકે પેપર લીક કરી પ્રદીપ નાયકને આપ્યું। પ્રદીપ નાયકે બિહારના મુરારી પાસવાનને આપ્યું અને મુરારી મિન્ટુ રાય ગુજરાતની પેપર ફોડ ટોળી સાથે સતત સંપર્કમાં હતા। તો જુનિયર ક્લાર્ક પરીક્ષાના પેપર લીક મામલામાં હવે એક બાદ એક કડીઓ ખુલી રહી છે। પેપર ફોડનાર આરોપી જીત નાયકની ધરપકડ થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરમેશ જોડાયા છે। હરમેશ, જીત નાયકની ધરપકડ થઈ છે, ત્યારે તેની પૂછપરછમાં કઈ કઈ કડીઓ બહાર આવી છે? બિલકુલ પંકજ, જે જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું હતું તે મામલાને લઈને ગુજરાત એટીએસ દ્વારા 15 થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્રદીપ નાયક છે તે મુખ્ય આરોપી છે। તેની સાથે જીત નાયક કે જે હૈદરાબાદનો છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો, જેની પણ હાલ ધરપકડ કરવામાં આવી છે। હૈદરાબાદથી તેની ધરપકડ કરી અને તેને ગુજરાત એટીએસની કચેરી ખાતે લાવવામાં આવ્યો છે। અને જીત નાયક છે તેની પણ સંડોવણી સામે આવી છે। જે જીત નાયક છે તે તમામ જે 4 ગ્રુપ હતા તે તમામ લોકો સાથે સંડોવાયેલો હતો અને જીત નાયકનું અન્ય જે ગ્રુપ છે જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલું છે તે બાબતે લઈને હવે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે। સાથે જીત નાયક છે તે પ્રદીપ તથા અન્ય જે આરોપી છે જે બિહારનો પણ આરોપી છે તેની સાથે તે કેવી રીતે મળ્યો હતો, કેવી રીતે તેનો સંપર્ક થયો હતો, કેવી રીતે તે લોકો પેપર લીક કરવાના હતા અને પેપર સોલ્વ કરવાના હતા, આ તમામ બાબતોને લઈને હવે જીત નાયકની પૂછપરછ કરવામાં આવશે અને વધુ તપાસ કરવામાં આવશે। પંકજ જી હરમેશ, આભાર માહિતી આપવા માટે। તો હૈદરાબાદથી પેપર ફોડનાર જીતને દબોચી લેવામાં આવ્યો છે અને પેપર લીક કેસમાં એક બાદ એક કડીઓ હવે ખુલશે, કારણ કે જે હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસ છે ત્યાંથી આ પેપર લીક થયું। પેપર લીક કેસમાં આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તમામ 16 આરોપીઓને પોલીસ કોર્ટમાં રજૂ કરવાની છે। આરોપી જીત નાયકને પણ અમદાવાદમાં લાવવામાં આવ્યો છે। આરોપીઓની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા પણ સામે આવી શકે છે। અનેક પરીક્ષાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર પેપરકાંડના મુખ્ય સૂત્રધાર ભાસ્કર ચૌધરી સાથે કેતન બારોટ જોવા મળ્યો। ભાસ્કર ચૌધરી અને કેતન બારોટની એક તસવીર સામે આવી। કેતન બારોટ બાયડનો મોટો વહીવટદાર છે। તો ભાસ્કર ચૌધરી સાથે કેતન બારોટનો આ ફોટો, એક તસવીર છે જે સામે આવી છે। કેતન બારોટ બાયડનો મોટો વહીવટદાર પણ માનવામાં આવે છે। ક્લાર્ક પરીક્ષા પેપર લીક કેસમાં જ્યારે તપાસ થઈ છે ત્યારે જે નામો એક બાદ એક સામે આવી રહ્યા છે, આ કેતન બારોટના ઘરે ન્યૂઝ 18ની ટીમ પહોંચી અને આ આરોપી છે એ મૂળ બાયડ અને હાલ ચિલોડાના સંકલ્પ બંગલોમાં રહે છે। આરોપી કેતન બારોટની ક્રાઇમ કુંડળી જો છે એ આપને અમે બતાવી રહ્યા છીએ। જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક કેસમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે। ન્યૂઝ 18ની ટીમ આરોપી કેતન બારોટના ઘરે પહોંચી। મૂળ બાયડનો રહેવાસી છે અને હાલમાં અમદાવાદના ચિલોડાના સંકલ્પ બંગલોમાં રહે છે કેતન, અને ઘર પર કેતન બારોટનો પરિવાર હાજર છે। પરિવારજનોનું કંઈ પણ ન જાણતા હોવાનું રટણ છે। કેતન એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલો છે। પેપર લીક કેસમાં આરોપી છે કેતન બારોટ અને કેતનની અગાઉ પેપર લીક કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી હતી। જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું તે મામલે એટીએસે કાર્યવાહી કરી અને તેમાં અનેક આરોપીઓની ધરપકડ કરી। આ તમામ આરોપીઓમાંથી એક આરોપી કેતન બારોટ કે જેની વર્ષ 2019માં સીબીઆઈએ ધરપકડ કરી હતી અને આ જે કેતન બારોટ છે તેના નિવાસ સ્થાને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે। આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ચિલોડા ખાતે આવેલું જે સંકલ્પ બંગલો છે તેમાં 2 નંબરના મકાનમાં કેતન બારોટ અને તેનો પરિવાર છે તે રહેતો હતો। હાલ આજે કેતન બારોટ છે તે પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે તેનો પરિવાર છે તેનો પરિવાર અત્યારે અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તે લોકો આ ઘટનાને લઈને અથવા તો કેતન બારોટના કાંડને લઈને કોઈ પણ માહિતી ન જાણતા હોવાનું રટણ કરી રહ્યા છે। કેતન બારોટ છે તે મૂળ બાયડનો છે અને હાલ ચિલોડા ખાતે સંકલ્પ બંગલોમાં રહેતો હતો। જ્યારે બીજી તરફ વાત કરવામાં તો કેતન જે છે તે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે પણ જોડાયેલો છે। ગુજરાતી આરોપીઓ છે તે જે ગ્રુપ હતું તે ગ્રુપમાંથી આ એક આરોપી એટલે કે કેતન બારોટ હતો। જો કે કેતન બારોટ છે તેનો શું રોલ સામે આવે છે તે બાબતને લઈને ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ જે બંગલો છે તે બંગલોમાં કેતન બારોટ રહેતો હતો, હાલ તે પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે તેની પત્ની અને તેની માતા છે તે લોકો
લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તે લોકો કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો તે લોકો આ બાબતને લઈને પણ અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. જો કે સ્વાભાવિક છે કે કેતન બારોટ છે તે પોતાના ઘરે આવતો હોય તો તેની પત્નીને આ તમામ બાબતો ખબર હોય, પરંતુ હાલ તેની પત્ની છે તે એક જ વાતનું રટણ કરી રહી છે કે કેતન બારોટની જે સંડોવણી છે તે બાબતે તે કંઈ નથી જાણતી. ત્યારે ગુજરાત એટીએસની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં ફૂટબોલ રમતા રમતા યુવાનનું મોત થઈ ગયું. રમત રમતા દરમિયાન એને હાર્ટ એટેક આવ્યો અને યુવક મોતને ભેટ્યો. 21 વર્ષીય યુવકનું ફૂટબોલની રમતમાં હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયું. મારવાડી કોલેજમાં ભણતા ઓડિશાના યુવકનું મોત થયું. વિવાહ કુમાર નામના આ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. તો રાજકોટમાં ફૂટબોલ રમતા રમતા યુવકનું મોત થઈ ગયું. આ યુવકને રમત દરમિયાન હાર્ટ એટેક આવી ગયો. 21 વર્ષની ઉંમર હતી આ યુવકની અને ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે જ હાર્ટ એટેક આવ્યો. મારવાડી કોલેજમાં ભણતો હતો જે મૂળ ઓડિશાનો છે. તો આવો જ બીજો એક બનાવ પણ બન્યો છે રાજકોટમાં જ. રાજકોટમાં ક્રિકેટની ચાલુ રમતે યુવકનું મૃત્યુ થઈ ગયું. ક્રિકેટ રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો. પહેલો બનાવ ફૂટબોલ રમતી વખતનો હતો અને આ બીજો બનાવ છે ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો. રેસકોર્સમાં મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો યુવાન. રવિ વેગડા નામના યુવકને ટેનિસનો બોલ વાગ્યો. રાજકોટથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે. હાર્દિક, રાજકોટમાં બે બનાવ બન્યા છે જે ખૂબ જ ચોંકાવનારા, ખૂબ જ ગંભીર છે. નાની ઉંમરમાં હાર્ટ એટેક આવ્યો છે, એક ફૂટબોલ રમતી વખતે, એક ક્રિકેટ રમતી વખતે. હકીકત શું છે? ડોક્ટરોએ શું કહ્યું? ચોક્કસથી આજે છે જ્યારથી શિયાળાની ઠંડી વધી છે ત્યારથી હાર્ટ એટેકના બનાવો પણ વધી રહ્યા છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે છે અલગ અલગ બે યુવાનોના મોતના જે છે બનાવો સામે આવ્યા હતા. આ બંને યુવાનો છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રમત રમતા હતા. સૌપ્રથમ આજે છે રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં કાલે રવિવારનો દિવસ હતો, રજાનો દિવસ હતો, ત્યારે ક્રિકેટ રમતા વખતે જે છે એક જે ભાઈ છે એ ક્રિકેટર એમના પગમાં દડો વાગ્યો હતો અને ત્યારબાદ તેમના જે છે હાર્ટ ફેલ થઈ ગયું હતું. તો તેઓ બીજો બનાવ જે છે રાજકોટ શહેરની મારવાડી કોલેજમાં પણ બન્યો હતો, જ્યાં જે ફૂટબોલ રમતી વખતે એક યુવાનને જે છે હાર્ટ એટેક આવ્યો હતો. તે મેદાનના ગ્રાઉન્ડમાં જ રડી પડ્યો હતો. ત્યારે તેમના સાથી ખેલાડીઓ દોડી આવ્યા હતા અને તેમને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કરવામાં આવ્યું છે. આમ ગઈકાલની જો વાત કરવામાં આવે તો એક જ દિવસે અલગ અલગ બે રમતના બે યુવાનોના જે છે મોત બન્યા છે. આ બંને મોતના જે છે બંને યુવાનોને પીએમ માટે પણ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં જે ડોક્ટરે જે છે તેમનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પણ જે રિપોર્ટ આપ્યો હતો. જી હાર્દિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. રાજકોટમાં બે બનાવ, હાર્ટ એટેકના કારણે યુવકના મોત થયા. રાજકોટમાં ખાડા પાસે યુવકનું મૃત્યુ અંગેની તપાસ શરૂ થઈ. રાજકોટ મનપા કમિશનરે તપાસ માટે કમિટી બનાવી. પોલીસે મનપા પાસે જવાબ માંગતા કમિટી બનાવવામાં આવી. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આ બનાવ બન્યો હતો. બ્રિજ પાસે ખાડો કોણે ખોદ્યો, મંજૂરી કોની હતી અને કોણ કોન્ટ્રાક્ટર હતું, બેરિકેડની સુરક્ષા કોની હતી, આ તમામ સવાલો પર તપાસ કરવામાં આવશે. એસટી બસમાં દરવાજો નહીં, માલ સામાન મૂકવાની ડેકીમાં પણ ગેટ નહીં, છતાં રૂટ પર દોડે છે એસટી બસ. વાત જેતપુર ડેપોની, જેતપુર વડિયા જેતપુર રૂટની આ એસટી બસના દ્રશ્યો છે જે તમે જોઈ રહ્યા છો. ખખડધજ હાલત હોવા છતાં એસટી બસ રૂટ પર દોડાવાઈ રહી છે. બસનો દરવાજો નથી, જેથી પ્રવાસીઓની સુરક્ષા સામે પણ સવાલ થઈ રહ્યા છે. એસટી અમારી સલામત સવારી, આ જે સૂત્ર છે એ સૂત્ર અહીંયા કેટલું કારગત સાબિત થાય છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એસટી બસનો ગેટ નથી, આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, અને છતાં આ બસને દોડાવાઈ રહી છે. ખખડધજ હાલત છે. આ બસની આવરદા પણ પૂરી થઈ ચૂકી છે, તેમ છતાં એસટી વિભાગ આવી ખખડધજ ભંગાર હાલતમાં રહેલી બસોને દોડાવાઈ રહી છે. શું કારણ હશે? શું નવી બસોની વ્યવસ્થા નથી? શું આ રૂટ પર આવી જ બસો દોડાવશે? ગ્રામીણ વિસ્તારના લોકોના જીવનનું કોઈ મૂલ્ય નથી? જેતપુર વડિયા જેતપુર રૂટની આ બસનો દરવાજો નથી ખુલતો. વિચાર કરો કે એસટી વિભાગનું જે વહીવટ છે એ કેટલું કથળેલું હશે. સાબરકાંઠાના હિંમતનગર મોતીપુરા પાસે અચાનક આગ લાગવાની ઘટના બની. કડીવાલા પેટ્રોલ પંપની પાછળ આવેલ બિયારણના ગોડાઉનમાં આગ લાગી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો. ઋષિ શક્તિ બિયારણના ગોડાઉનમાં આગ લાગતા લાખોનું નુકસાન થયું.
ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. મોરબીમાં જિલ્લા પોલીસે 27મી જાન્યુઆરીએ મોડી સાંજે ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાની શખ્સને બાતમીના આધારે પકડી પાડ્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ભાયાથી જાંબુડિયા ગામ નજીક આવેલ આદિત્યરાજ ફેક્ટરીમાં ઓમપ્રકાશ જાટ પાસે એમડી ડ્રગ્સ છે. એલસીબીએ ફેક્ટરી પર પહોંચી સર્ચ ઓપરેશન કરી અને 13,62,000ની કિંમતનો 136.20 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ભાયાથી જાંબુડિયા નામના ગામમાં આદિત્યરાજ નામની ફેક્ટરીમાં અમુક ઈસમો નશીલો માદક પદાર્થ એમડી ડ્રગ્સ રાખી તેમ છૂટક વેચાણ કરે છે, જેથી બાતમી આધારે સરકારી પંચો રૂબરૂ પ્રાથમિક પંચનામું કરી રેડની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે રેડ દરમિયાન ઓમપ્રકાશ સન ઓફ હનુમાન રામ ચૌધરી જાટ મૂળ રહે રાજસ્થાન નાઓ કુલ 136.20 ગ્રામ તેની કિંમત 13,62,000 જેવી થાય છે તે એમડી ડ્રગ્સ સાથે મળી આવેલ હતા. સુરતમાં અનેક વખત છેતરપિંડીની ઘટના સામે આવે છે. એવામાં ફરી એકવાર બે ભેજાબાજુઓ પોતાનું કારસ્તાન અજમાવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયા. કસ્ટમ અને ટેક્સ ન ભરવો પડે તેને લઈને વિદેશથી લૂઝ પેકિંગમાં એપલ મોબાઈલ ફોન મંગાવતા હતા અને દિલ્હી ખાતેથી એપલ કંપનીના હુબહુ નકલ કરાયેલા બોક્સ પણ લૂઝ પેકિંગમાં મંગાવતા હતા. પોલીસને બાતમી મળતા અડાજણ વિસ્તારમાં આવેલી મોબીકેર સર્વિસીસ નામની દુકાનમાં રેડ પાડી, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેક્સ ચોરી કરી મોબાઈલ વેચતા બે લોકોને પકડી લીધા. પોલીસે એપલ કંપની સાથે મળી વધુ તપાસ હાથ ધરી છે. સાચા એપલ ફોન અને યોગ્ય રીતે છે અને વધારે કિંમત મળે એના માટે બોક્સ પણ બનાવતા હતા અને બોક્સ ઉપર એની ફોનની આઇટમની જે સ્પેસિફિકેશન હોય છે QR કોડ સાથે આ તમામ પણ બોક્સ ઉપર ચોંટાડવામાં આવતી હતી, જે આ લોકો પોતે બનાવતા હતા. અને એની વિગતવારની તપાસ હવે પછી એપલ કંપની સાથે અમે સંપર્ક કર્યા છે. એપલ કંપનીની ટીમ આવી રહી છે. આ ટીમની ફરિયાદ પ્રમાણે આગળની કાર્યવાહી કાયદેસર હાથ ધરવામાં આવશે. મહેસાણામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. રોડ પર બે આખલાનું યુદ્ધ જોવા મળ્યું. વાહન ચાલકને ટક્કર મારી. કડીના કરણનગર રોડ વિસ્તારમાં આ બનાવ બન્યો. લડતા આખલાની ટક્કરથી બાઇક ચાલક યુવક ઘાયલ થયો. બાઇક ચાલકના પગે ફ્રેક્ચર થયું છે. પરીક્ષા રદ થતા યુવક અમદાવાદ જઈ રહ્યો હતો. યુવક રખડતા ઢોરના ત્રાસની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. તો આ તસવીરોમાં જોઈ શકાય છે મહેસાણામાં આજે બનાવ બન્યો છે. રખડતા ઢોરને કારણે એક યુવક ઘાયલ થયો છે. કડીના કરણનગર રોડ વિસ્તારમાં આ બનાવ બન્યો. લડતા આખલાની ટક્કરથી બાઇક ચાલક ઘાયલ થઈ ગયો. આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. પરીક્ષા રદ થવાથી યુવક અમદાવાદ જઈ રહ્યો હતો. વધુ માહિતી સાથે મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, રખડતા ઢોરને કારણે વધુ એક યુવક ઘાયલ થયો છે. આખો આ બનાવ કેવી રીતે બન્યો? યુવકની હાલત હાલ કેવી છે? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે મહેસાણા જિલ્લામાં ફરી વખત રખડતા ઢોરનો જે ઘટના હોય છે કે રખડતા ઢોરના કારણે અડફેટ લેવાની જે ઘટના હોય છે તે સામે આવી છે. ખાસ કરીને મહેસાણાના કડીના કરણનગર રોડ પર આ જે ઘટના હોય છે તે સામે આવી છે, જેમાં બે આખલા લડતા હતા. તેવા સમયે બાજુમાંથી એક બાઇક સવાર ત્યાંથી પસાર થતા હતા. તેવા સમયે આ લડતા આખલાઓ દ્વારા બાઇક ચાલકને અડફેટ લેવામાં આવ્યો હતો, જેથી કરીને બાઇક ચાલક નીચે પડી ગયો હતો. બાઇક ચાલકને અડફેટ લઈ લેતા તેને પગે ઈજાઓ થતી હતી. ખાસ કરીને આ જે વ્યક્તિ હતો તેઓ પરીક્ષા રદ થતા બાઇક ઉપર અમદાવાદ બાજુ જઈ રહ્યા હતા. તેવા સમયે આ ઘટના બની હતી. સમગ્ર જે ઘટના હોય છે તે સીસીટીવીમાં કેદ થઈ છે. ચોક્કસથી સતત મહેસાણા જિલ્લા સહિત આજુબાજુના જે વિસ્તારો હોય છે તેમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ તંત્ર આ મામલે કોઈ પણ યોગ્ય નિર્ણય યોગ્ય કાર્યવાહી કરી શકી નથી અને સતત આ જે ઘટના હોય છે તેમાં વધારો થઈ રહ્યો છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃત ઠાકોરે સીએમને પત્ર લખ્યો છે. સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક આર્થિક સહાય આપવાની માંગણી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, જેને લઈ ખેડૂતોની વહારે કોંગ્રેસ આવ્યું છે. બનાસકાંઠાના ધાનેરામાં પણ કમોસમી વરસાદને લીધે જાહેર માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા.
હવામાન વિભાગની આગાહીને લઈ ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો. ધાનેરા શહેરના નેનાવર રોડ, તાલુકા પંચાયત પાસે તેમજ જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો વાત કરીએ દાહોદની. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. દાહોદમાં રાત્રિ દરમિયાન વરસેલા વરસાદથી આસપાસના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટું પડ્યું. કમોસમી વરસાદ પડવાથી ઠંડીમાં પણ વધારો થયો. સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું. ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં સતત 4 દિવસથી ઠંડીના ચમકારા વચ્ચે માવઠું થતા રવિ પાકોને ભારે નુકસાન થયું છે. દિયોદર, ભાભર, ડીસા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને પગલે રાયડા, જીરું, ઘઉં અને બટાકાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અને હવે નજર કરીશું ટોપ 3 સમાચાર પર. રાજકોટમાં રમત રમતી વખતે મોત થયાની 2 ઘટના. ક્રિકેટ રમતા એક યુવકને હાર્ટ એટેક આવ્યો તો એકને ફૂટબોલ રમતી વખતે આવ્યો એટેક. કચ્છ જિલ્લામાં સવારે 1 કલાકમાં ભૂકંપના 2 આંચકા, 4.2 અને 3.2ની તીવ્રતાથી ફરી ધ્રુજી કચ્છ જિલ્લાની ધરા. પેપર લીક કેસના આરોપીને આજે કોર્ટમાં કરાશે રજૂ. એટીએસે કુલ 16 આરોપીઓની કરી છે ધરપકડ.